સુરતમાં પોદાર બ્રિજથી સરથાણા બ્રિજની નીચે ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો અને પત્ર બાદ તાત્કાલિક જ એક્શન પણ લેવાયું હતું અને 24 કલાકમાં જ બ્રિજની નીચે રહેતા ગેરકાયદેસર લોકોને હટાવી લેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર ધંધા પર લગામ મૂકવામાં આવી હતી। આ સાથે વરાછામાં રોડ પર થતા દબાણો મામલે પણ અવાજ ઉઠ્યા હતા, જેના પગલે છેલ્લા 8 દિવસથી સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાએ પોલીસ સાથે સંયુક્ત રીતે કામગીરી કરી વરાછાના રોડ પર દબાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરી હતી અને લારીઓ રસ્તાની વચ્ચે ઊભા રાખતા ટેમ્પાઓ અને છૂટક મજૂરી કરતા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે। આ મામલે આજે મોટી સંખ્યામાં લારી અને પાથરણા વાળાઓ ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ નીચે પહોંચી ગયા હતા અને પાલિકા અને પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ ધારાસભ્યની ઓફિસ પર પહોંચી અને પોલીસ અને પાલિકા કામ ધંધો કરવા ન દેતી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી। હિનાબેન છે, અમે 40 વર્ષથી બેહીએ છીએ જગ્યા પર અને આટલા વર્ષો અમને કુમાર કાનાણી સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા અને અમને કે મેર પાસે જાઓ, ઓલે પીએસ પાસે જાઓ, ઓલે પાસે કોને ઓળખીએ અને અમે શોખના નથી બેઠા સાહેબ। અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે અમે નથી છીનારા છાણારા કરતા। જ્યાં જુગાર રમે છે, દારૂના અડ્ડા હાલે છે, ચરસ ગાંજા હમણાં અડાજણ તમને આટલું ચરસ ગાંજા મળ્યું છે તો ગયું ક્યાં? એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે, અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી। અમે ક્યાં જઈએ? અમારો સાથ દો, સાથ દો। આ 7 દિવસ આજે 8મો દિવસ થઈ ગયો, અમે ઘરે જઈ છોકરાઓ કે માં શું આવી કઈ કે દીકરા જ આ વસ્તુ નહીં મગાવવાની, અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો મારી પાસે નથી માંગતા। અમને કુમાર સાહેબે કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું। અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને તરત જેલમાં પૂરી દેશે। અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમને લખાણ સિવાય માલ નથી દેતા। 300 રૂપિયાનું સ્ટેટ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલભાઈ લખાણ કરાવે છે અને પછી અમને આ ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી। હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી। હું અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે બરોડા નાખી ન બેસી શકત। આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના, શું કામે અમારા છોકરાઓ ખાતા। ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત આજે પત્ર લખ્યો છે। પહેલા તેમણે પત્રમાં પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે મને જે ફરિયાદ મળી છે કે ખોટી રીતે અમુક જગ્યાએ લોકોને હેરાન કરવામાં આવે છે, તે હેરાનગતિ કરવામાં ન આવે તેની ખાસ તકેદારી બંને વિભાગ રાખે તેવી મારી અપીલ છે। મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો, જે ટ્રાફિકની સમસ્યા હતી, ખૂબ ત્રાસદાયક, લોકો ત્રાસી ગયા હતા, બેફામ દબાણો, બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો, લોકોની જે રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને મેં પત્ર લીધો હતો અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી। ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમિક ધોરણે રોજે રોજ થતી રહે અને આ પ્રશ્ન જે દૂર થયો છે ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે। પણ એની સાથે સાથે એક સૂચન પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય
તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યો છે. તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે, જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્નો ઉભા ન થાય, કોઈને અન્યાય ન થાય, એ પણ આપણે જોવું પડે. એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, બીજા પ્રશ્નો ઉભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.